તમે ક્યારેક આ પરબડીથી કાંઈ ગઢડા આવો ને, અમારું ગામ છે ગઢડા સ્વામીના, એટલે એક સત્ય ઘટના હું તમને કહું, સંતોને ખબર છે, એ જાણે છે કે ડૉક્ટર કળથિયા સાહેબ છે, પટેલ સમાજમાં છે કળથિયા સાહેબ. હવે કળથિયા સાહેબના દવાખાને તમે ઊભા રહ્યો એટલે તમે તો કલ્પના જ ન કર્યો કે ગુજરાતમાં આવો ડૉક્ટર, એક સંત, એક સાધુ, એ ન કરીએ કે તમારી આંખમાં આહુડા પડી જાય એટલી સેવા ડૉક્ટર 45-50 વર્ષ કરે છે સાહેબ. રોજના 500 દર્દી, પેલા 50 વર્ષથી, અત્યારે એની ઉંમર 72 વર્ષ થઈ ગઈ ડૉક્ટર સાહેબની. 50 વર્ષથી સાહેબ એ ડૉક્ટરને 500 દર્દી આવે, આમ જે ટેબલ ઉપર બે તપાસવા માંડે અને આગળ પાછળ દર્દી, હજી 45 વર્ષમાં એક દર્દીને એને એમ નહીં કીધું થોડોક આગો પડે, કોઈ ઉપર ખીજાણા નથી, કોઈનો કેસ નહીં, અને દર્દી પૂછે તો રૂપિયા લેવાના, જાય તો દર્દીને જવા દેવાનો, એવા હજારો દર્દી વી ગયા. એટલું નહીં પણ એ ડૉક્ટર એના ઘરે 20 વખત જાગ્યો ન હોય એવી એક પણ ઘટના નથી. એક રાતે ડૉક્ટર એવી નથી ગઈ કે એકવાર બેલ મારો અને દાંત કાઢતો કાઢતો ડૉક્ટર બારો આવે. એ ડૉક્ટરની રાત એક નથી ગઈ કે એને 20 વખત ડૉક્ટરને ગરીબ માણ આવે કે પૈસાવાળો માણ આવે, રાતે એક બેલ મારો કે જાગી જાય. અને આજથી 1980 પહેલા જ્યારે 108 કે એમ્બ્યુલન્સની સુવિધા નહોતી અને કોઈ ગરીબ માણસ દવાખાને આવે અને એમ ખબર પડે કે ઇમરજન્સી કેસ અને તાત્કાલિક ભાવનગર અમદાવાદ લઈ જવો પડશે, તો ડૉક્ટર એના ભાડાના પૈસા આપ્યા છે એટલું નહીં, પણ 10 થી 15 હજાર દર્દીને પોતાની ગાડીમાં આ ડૉક્ટરે ભાવનગરને અમદાવાદ પહોંચાડ્યા છે. આવો ડૉક્ટર કળથિયા. વિચાર કરો, અહીંયા દર્દી 500 આવે છે, દર્દી પાછા બધા હારા નહીં આવતા, અમુક દર્દી આવે કેવા માથા ફેરેલા. પમદી સાહેબે પૂછ્યું શું થાય તો ઓલો કે મારા હાળો થાય, તો કે એમ નહીં તને શું થાય છે એમ કહું. હવે ને એ કે મારો હગો હાળવામાં બીજું કાંઈ આવે જ નહીં ને. અમારે સરકારી હોસ્પિટલ છે, સરકારી હોસ્પિટલ, મેં દર્દી ભાગ્યો મેં ડૉક્ટર એને નર્સ એને કમ્પાઉન્ડર, દર્દી આગળ સાહેબને મેં થયું શું, કોણ ભાગ્યું? મેં કે વાત જ આવે તો દર્દી નથી જતો, અમારી પ્રતિષ્ઠા થાય, આ ઓપરેશન થિયેટરમાંથી 3જી વાર ભાગે. મેં થાય છે હું તો કે મગજનું ઓપરેશન કરાવવા આવે છે અને વાળ કપાઈને વયો જાય. એ કે ટૂંકા વાળા થઈને ભાગે, તમને ખબર નહીં પડતી, હેર કટિંગ સલૂન છે કે હોસ્પિટલ, હુતા વાળ કપા. અમારે એક ડૉક્ટર છે હાવ ધીરું બોલે, હાવ ટાટો ડૉક્ટર. જેમ દર્દી આવે ને તો આમ આગો હોય કાં પૂછે કેમ લાગે છે? દર્દી કે મને નજીક તો આવે દો, તો કે કેમ લાગે છે? ઇન્જેક્શન ભર્યું કેમ લાગે? ઇન્જેક્શન દઈ દીધું કેમ લાગે? દર્દી થાકી ગયો કેમ લાગે? અડધી કલાક દર્દી બહાર નીકળે કે પૈસા કેટલા આપવાના? તો કે 100 રૂપિયા. એટલે દર્દી 10ની નોટ કાઢી કેમ લાગે? અડધી કલાક પછી બીજી 10ની, 3 કલાકે 100 રૂપિયા પૂરા કર્યા. ડૉક્ટર કે હવે કોઈ ન કહું કેમ લાગે. અને હવે તો રિવાજ હારે આવી ગયા. તમે જો આ શહેરવાળાને પૂછો, ભલે તમે રિસેપ્શનમાં 700 કે 1000-1500ની થાળી ખાઓ લગ્નમાં, પણ આપણા ગામડામાં જે જમવાની મજા આવે છે ને એવી શહેરમાં રિસેપ્શનમાં નથી આવતી. તમે છોકરા ગોતો કે એની મમ્મી ખોવાઈ જાય, એની મમ્મી ગોતો કે છોકરા જણે, બધા ભેળા થાય કે ઢોસા ખૂટી જાય, મજા જ નથી આવતી. અને 700ની થાળી તો ભીખ માગીને ખાવાની. વિચાર કરો, હમણાં રાજકોટ એક રિસેપ્શનમાં ગયો તો, જેને આઈસ્ક્રીમ આપે ને ચાંદલો કરે. મેં કેમ ચાંદલો કરે તો કે બીજી વાર લઈ ન જાય ને. એમ અમારા ડોહર લાગ્યા રિસેપ્શનમાં, કાચું સલાડ પીડેલું, કાંકડી ને ટમેટા ને એવું બધું આગળ. પછી બીજું ખાવાનું એને ખબર નહીં, તો ટમેટા ને કાંકડી ને સૈણા ને બધું વાળી ગયું કે હાલો હાલો પાછા, હજુ તો ઘરોનું બાકી લાગે. 9:30 થાય તો વઘાર્યું નહીં. મેદી એવલ પા કેટલું છે, સલાડ છે. એક જણનો મીઠો દોડવા મને કે રબડી ખાતા નહીં ખાટી છે, રબડી ખાતા નહીં ખાટી છે. મેં રબડી નથી કઢી છે. હમણાં એક રિસેપ્શનમાં ગયો તો હજી કેરીની સિઝન શરૂ થઈ કે આખી કેરી આપી ડીશમાં. એટલે આખી કેરી શું લેવા આપી? મેં કે રસોઈને થોડુંક મોડું થાય એમ છે, ટાઈમ પસાર કરો, ગોળે ગોળીને ખાઓ. હું કેરી ગોળતો તો ગોટલું સેટ કર્યું. તો જે ભાઈના છોકરાના લગ્ન હતા ને કોટના ખિસ્સા વહી ગયો અને એના બરોબર મોબાઈલ આવ્યો. એને ગોટલું આમ ઉપાડી ગયો, મોબાઈલ કવરેજ થઈ ગયો. મોબાઈલ નથી ગોટલું. પણ વિચાર કરો, આપણા વડીલો બેઠા ને પૂછો, સાહેબ ભલે તાણમાં લગ્ન કર્યા, સાહેબ લગ્નનો જે આનંદ 8-8 દી આવતો હતો, જેથી છોકરાના લગ્ન આવે અને તેદીના બહેનો પાપડ વણવા માંડે અને બહેનો ઓસરીમાં પાપડ વણતા વણતા જે ગીત ગાતા હતા ને સાહેબ, નાભીમાં જે ગીત નીકળતા, સાહેબ ગામમાં રોગ નહોતો આવતો, કારણ કે નિર્દોષતાથી ગીત ગાતા. અને સાહેબ 8-8 દી બહેનો ગાતા હોય એને એટલે હરખ હોય, એ ખીસું બનાવે, એ પાપડ વણે, એ પાપડ પાછા હૂકવે, એને લહેર હોય. અને સાહેબ 8-8 દીના લગ્ન, અને એક જણો સાહેબ 4-4 વાર ઘરે રૂબરૂ નોતરું દેવા જાય. એ વખતે કાર્ડ નહોતા. સવારે વહેલો જઈને એમ કે બપોરે જમવા આવજો, 2:30 વાગે ગણેવધા આવજો, રાતે ફૂલકમ આવજો, સવારે જાનમાં આવજો. 4-4 વાર જમવા પંગત બેહતે વળી હાથ પાડવા જાય, હાલો જમવાનો ટાઈમ થઈ ગયો. સાહેબ 250 માણસોની પંગતી પડતી અને 20-20 જણા પીરવવા વાળા હોય. પહેલા થાક નોટ લાગતો એને એટલે હરખ હતો. અને એમાં પછી કેટેગરી પીરવવામાં બરફી બહુ ઊંચો માણસ લે, એનાથી લુકેશ મોહનથાળમાં હોય, એનાથી થોડોક લુકેશ જલેબીમાં હોય, હાવ થુલિયા ચટણી માટા મારતા હોય.
અને સાહેબ એ 20 છોકરા જ્યારે પીરતા હતા અને એમાં વેવાય અને માંડવાવાળા બે વડીલો બેઠા હોય, એમાં વેવાય પૂછે કે ઓલો ત્રીજા નંબરનો છોકરો કોનો છે? કે ફલાણા ભાઈનો. કે એ છોકરા જોગી કન્યા અમારે છે, વેવાળ કરવું છે, એ બીજાનું ગોઠવાય, ત્રીજાનું ગોઠવાય. સાહેબ 2 કલાક પીરે ને તો 5 જણા વેવાળ થઈ જતા હતા. આ રિવાજ આપણા ડોલામાં હતા. વિચાર કરો. અને હવે વેવાળમાં હા પડવા માંડો, નકર 15 વર્ષે કે કોઈ છોકરાને પૂછ્યો ને તારું મામાનું ગામ ગોધરા, હા હેરાન થઈ જવાના છે. હા પાડવા માંડો બધા એકબીજા, આમ જેને હરકે હરકે છે હા પાડો તો બધા ટાઈમે ગોઠવાઈ જાય. હમણાં એક છોકરો વેવાળ જોવાઈ ગયો, છોકરી મમ્મી પૂછ્યો તમારા બાપા શું કરે? તો કે મારા બા કે એટલું કે એમ નહીં, ધંધો શું કરે છે. એક છોકરો અમદાવાદ વેવિશાળ જોવા ગયો, છોકરીની મમ્મી કીધું કે મારે વેવિશાળ કરવું છે પણ છોકરાની પરીક્ષા લેવી પછી છોકરીનો વેવિશાળ કરવું. એ છોકરીની મમ્મીને કાંકરિયા તળે લઈ ગઈ, કાંકરિયામાં પડી. જે છોકરો વેવાળ જોવા આવ્યો તો એ કાંકરિયામાં પડ્યો, એને હાહુને બચાવી લીધી. એ છોકરો એના ઘરે ગયો એટલે સ્કોર્પિયો ગાડી એના ઘરની સામે પડી હતી અને એની ઉપર લખ્યું તો તમારા સાસુ તરફથી તમને ભેટ. બીજો છોકરો વેવાળ જોવા ગયો, એને હાહુ લઈ ગઈ, કાંકરિયામાં પડી. ઓલો છોકરો કાંકરિયામાં પડ્યો એને હાહુને બચાવી લીધી. એ છોકરો ગયો એટલે ઇનોવા ગાડીને ઘર સામે પડી હતી, એમાં લખ્યું હતું તમારા સાસુ તરફથી ભેટ. હવે ત્રીજો આપણે પરબડીનો હોય છે. એ વેવાળ જોવાઈ ગયો, એના હાહુ લઈ ગયા આમ કાંકરિયા, તો કાંકરિયામાં પીડ્યા. ઓલો કીડે હાથ દઈને ઉભો રહ્યો. આપણે ન સાવ કરવા ભલે મરી જાય. હવે એ છોકરો એને હાહુને બસાવીને એના ઘરે ગયો એટલે પ્રાડો ગાડી, પ્રાડો એના ઘરને સામે પડી તેને લખ્યું તમારા સસરા તરફથી ભેટ. હું માન છૂટો થયો છું ને બીજી કોઈ ગાડી જોઈ તો કહેજો, ડાઉન પેમેન્ટ ભરી દે. કેટલા આ રાજી થાય છે, વિચાર કરો. અને હવે તો આ બધી ચેનલોને ધન્યવાદ દેવા જોઈએ કે અમારું પ્રસારણ દેશ વિદેશ સુધી કરે છે. એટલે પ્રસિદ્ધિ ભગવાનની દેહથી એવી મળી ગઈ, અભિમાનની વાત નથી, પણ લોકો હવે અમને સેલિબ્રિટી તરીકે બોલાવવા મળ્યા. કે કોઈનું ઉદઘાટન હોય શોરૂમનું, કોઈ હોય તો એમ કે તમે મહેમાન તરીકે હાજર રહ્યો દિવસે, એમાં બોલવાનું ન આવે, ખાલી મારે ઊભું જ રહેવાનું હોય. પણ છેલ્લે આવા નિમંત્રણ આવવા મળ્યા. હવે આવા નિમંત્રણ આવે તો વાંધો નહીં. 2 મહિના પહેલા અઘરામ અઘરો ફોન મારી ઉપર આવ્યો. મને કે સુખદેવભાઈ એક પણ શબ્દ તમારે બોલવાનું નથી, માત્ર અમારો જે દિવસે સમારંભ છે એમાં તમારે સભામાં આવવાનું છે ને આખી સભાનું પ્રમુખ સ્થાન તમને અમારે આપવાનું છે. આખા ગુજરાતમાં મેં પૂછ્યું, બધાય ના પાડે. તમે પ્રમુખ સ્થાન શેનું છે? મને કે ગાંડાનું સંમેલન છે. તમે ગાંડા હાલો, પ્રમુખ સ્થાન તો મળે છે. હું ગાંડાના સંમેલનમાં ગયો એટલે એક ગાંડાને મેં પૂછ્યું, મેં ત્યાં સંમેલન છે? મને કે તમને કીધું છે? મેં દાતે ગોતો ઓલભાઈ છે. ગાંડા તો આમ જ જવાબ આપે. એમ એક ગાંડો મારી વાહે પીડ્યો, મેં મને મારી નાખી. હું દોડ્યો, 7 આંટા માર્યા મેં મંડપ ફરતા, 7 આંટા. મેં હવે કેટલોક દોડ છે, હવે ઉભા રહ્યો, જે કરવું એ કરે. હું ઉભો રહ્યો 7 માટે. મને કે અડી ગયા ને, અડવું તો પહેલા અડ્યો હતો, ભલાણા ફીણ આવી ગયા મને. પછી મેં હવે મારે કરવાનું શું? તો કે કાંઈ નહીં, સ્ટેજ ઉપર તમે બેહો. 5 ગાંડા આમાં ઘણા ટાઈમથી હતા, એ હવે એના ઘરે હારા થઈને જાય છે. એ આ સંસ્થા છોડે છે અને આ સંસ્થાનું પ્રમાણપત્ર તમારા હાથે આપવાનું. ગાંડા હમ કરતા આવ્યા ઉપર. મેં પ્રમાણપત્ર હાથમાં લીધું. હવે ધ્યાન રાખજો, પ્રમાણપત્ર આપી દીધું. જો પ્રમાણપત્ર આપી દીધું તો વાંધો નહોતો, પણ 5 ગાંડાને મેં પૂછ્યું કે આવું તમને કેટલા ટાઈમથી હતું? તો કે પહેલાં અમારી જાતને મેં સુખદેવ ધામેલિયા સમજતા. મેં ભલા મણા હું તમે કહો છો? તો કે સુખદેવભાઈ ધામેલિયા સમજતા, અમે સુખદેવભાઈ છીએ. એટલે સુખદેવભાઈ તો હું છું. મને કે 4 વાર આવું રહેશે, હળવેળવે ફેર પડી જાય છે, અમારી ઓળિયું ખાલી થઈ છે, દાખલ થઈ જાઓ. આવા હલવાના એટલે આપણે કીધું ને ભાષાની મજા છે. હા, કોઈની ભાષાની ટીકા નથી, આપણે તળપદી ભાષાની એટલી મજા. પૂછે મોરારી બાપુ કથા વાંચતા હોય, સાહેબ આખું વર્લ્ડ બધા રાજ્યોને સાંભળે. રમેશભાઈની ભાગવત કથા હોય, બધા સાંભળે. ગિરી બાપુ હોય તો બીજા રાજ્યમાં. આપણા સૌરાષ્ટ્રના કલાકારો, કથાકારો અમને દર મહિને બધાને, આ બધાને વિદેશ આપણા ગુજરાતીઓ લઈ જાય. એનું કારણ કે તળપદી ભાષાની એટલી મજા છે. આપણે કાકાને કાકી કે મામાને, જો કોઈને ભાષાની ટીકા નથી, પણ હમણાં ગુજરાત બાજુ ગયો હતો અને ત્યાં જે રામાયણ શરૂ થઈ, મેં પૂરી કહી દે સારું. એટલે હું એ કથાની વાત કરું છું, ગ્રંથની નહીં. હવે રામાયણ એને જે ઉપાડી, એ જ્ઞાના પુરાણી, મેં દવા બેન કીધે સારું. એને જે ઉપાડ કર્યો એ કે પહેલી મંથરા ખરી નહીં, એનો મગજ ગયો, એને કઈ ચડાઈ. હા, બીડી પીતા કે બાપજી બોલે ફૂલડા ઝરે. આમાં ક્યાં ફૂલડા ઝરે? કઈ ને મંત્રાએ કીધું તને 2 વરદાન આલ્યા? કે આલ્યા? કે ચય આલ્યા? કે દશરથ રાજા યુદ્ધમાં ગયા ને રથનો ખ્યાલો નીકળી ગયો, કઈ આંગળી કૂચાડી, કૂચા બોલી ગયા. પણ દશરથ રાજા રાજી થયા કે ભાઈ સારું કરું, તે જીવ બચાવી દીધું. 2 વરદાન આલ્યા. વળી પેલા બીડ્યું તો કે બાપજી બોલે ફૂલડા ઝરે. આમાં ક્યાં ફૂલડા ઝરે? તો કે 2 વરદાન માગી લે. કે શું માગું? કે રામને વનવાસ ને ભરતને ગોદી. દશરથ રાજા હાલી
વળી ઓલા બીજું કે બાપજી બોલે ફૂલડા જરે કે રામ વનમાં હેંડ્યા સીતાજી પૂછ ચાઈન પેંડ્યા તો કે વનમો તો કે મારે હેંડું તો કે હેંડો લક્ષ્મી કે ચાઈન પેંડ્યા તો કે વનમો તો કે મારે હેંડું તો કે હેંડો તો મેં કીધું બધા વનમાં ન હેંડ્યા મને કે મોટું ફેમિલી હોય ને તો અમુક ઘરે રહે વળી ઓલા બીજું કે બાપજી બોલે ફૂલડા જરે આમાં ક્યાં ફૂલડા જરે કે રામ વનમાં હેંડ્યા સીતાજી વનમાં હેંડ્યા રાવણ આવ્યો સીતાજીને હેરાન કરીને નાહી ગયો પછી એને ગોતી આવ્યા ને અયોધ્યામાં આવ્યા ને એ લીલા લહેર કરી હવે આપણે રહેવાય મેં તમે યુદ્ધ કેમ ન યુદ્ધ મને કે તમે કાઠિયાવાડી છો કીધું હા તો કે વગર ઝઘડે બધું પતી જાય તો તમારા બાપાને શું જાય વળી ઓલા બીજું કે બાપજી બોલે ફૂલડા જરે મેં ક્યાં ફૂલડા જરે એટલે મજા આપણી ભાષાની છે ભલામણા આપણા નારાયણ બાપુના ભજન હોય પ્રાણલાલભાઈ અરે વિચાર તો કરો મને હું રાજી થયો સ્વામીજી વાત કરી સાહેબ એવો લોક ગાયક સાહેબ એની ગાયકી હતી કોઈ પહોંચી ગયું નથી અને ડાયરાની શરૂઆતમાં સાહેબ એ વખતે જેના ટિકિટ શો થતા હતા અને આપણો સૌરાષ્ટ્રનો જે ભજનનો સિંહ કહેવાય એવા પ્રાણલાલભાઈ વ્યાસ આઈની ભૂમિના છે વિચાર કરો તમે એ પરબડી એને જન્મભૂમિ સાહેબ એ ગરવા ગાયકને આપણે સંભાળવા પડે કારણ કે સાહેબ એક અનોખી વાત ભજનમાં પાડી કે એણે જે ભજન ગાયું હોય એ ગાય તો જ સારું લાગે એવા ભજનને શોભાવ્યા એ પરબડી ગામનું ગૌરવ છે હું તો રાજી થયો સંતો કીધું સાહેબ આ બધી ડાયરાની દુનિયા હતી અને હવે તો ઠીક છે આ બધું લોક ડાયરા આ બધું પણ જે જૂના ભજનો જૂની સંતવાણીની બધું હતું એણે આ યુવાનોમાં સંસ્કારો પાડ્યા છે અને યુવાનોને ઘણીવાર કહું છું કે આ 1-250નું બોર્ડ મૂકે છો કે આનું નથી કહેતો તમારું ગામ તો બહુ સારું છે મોઢા દેખાય રોડ છે એટલે મારસ જેવા રોડ છે એમ આપણું મોઢું હેઠે દેખાય એટલે અહીંયા તો બહુ ચાલ હવે એ હેઠે જ શરૂઆત કરી આવી તો વાંધો નહીં મેં કીધું ઈનાય વણે ને ઈનાય પહેરે આપો આપો મહેમાનોને આપો ઘરે જે ટાઈમે પીતા પી લ્યો મેં કીધું સ્પેશિયલ સામાન હાથી ચામાં ફેર હું મને કે સ્પેશિયલ સામાન ગ્લાસ ધોયેલા આવે મેં સાનું એટલું બધું કીધું ને કેમ 3 કલાક તમે કે હું સાવી નાખતા હતા અમારા ગામમાં એક ભાઈ આંગળી કપાઈ ગઈ છે 2 સામા કોઈ દોઢ જ આવે ગઢડામાં એક બેન લકવા થઈ ગયો આમના વાત થાય એક લેડીઝ બેન આમના વાત થાય તો ભાવનગર બસમાં બેઠો મારી બાજુમાં આવ્યા મને કે ભાવનગર જાઉં મેં બેન તમે બે જાઓ હું ઢસા ઉતરી જાઉં 80 કિલોમીટર થાય આ બાજુ નવાળ જ ન રહે કેવા રોગ થાય છે વિચાર કર એક જગ્યાએ પંખો આમ નામ ફરતો આમ નામ કેમ ફરે હપ્તે જ લીધો હમણાં દેરાણી જેઠાણીને ફોન કર્યો દેહમાં એ કે હે બેન તમારા ભાઈને આવ્યા છે આપણે ભાગ પાડી લીધા તો ક્યાં કે તમારા અમારા ભાગમાં શું આવ્યું તે પાદરવાળું ખેતર વડલાવાળી વાડી તે દેરાણી જેઠાને પૂછ્યું તમારા ભાગમાં તાર જેઠ લે બોલો કાંઈ રહેવા દીધું નથી બધું જુગાર મારી ગયા એકલા જેઠ વિદ્યા અને ગામડે મજા છે મેં હમણાં ખોડાને પૂછ્યું પાવડો ક્યાં તો કે તીકમ પાસે તીકમ તો કે પાવડા પાસે બે કે પાસે પાસે એટલે બોલો હું આને કરો તમે મેં તારું ઘર ક્યાં કે સોરા સામે સોરો તો કે મારે ઘર સામે બે કે સામે સામે આને કેમ હમણાં ગાડું નળમાં મૂકીને પાછો એટલે ગાડું મૂકીને કેમ આવ્યો મને કે ક્લચ વાયર તૂટી ગયો મેં તો ગાર્ડન ક્લચ વાયર આવે મને કે જોતર જોતર કે હું બુદ્ધિ ગામડામાં આપી છે પણ આ યુવાન ભાઈ બેન દીકરીઓ બેઠે છે એટલે એક પ્રસંગ હું કહી દઉં દર પ્રોગ્રામમાં બહુ ફરમાઈશની હોય કે સાહેબ મેં તમને અગાઉ કીધું આપણે એક બોર્ડ મૂકવાનું પાદરમાં લઈ લઈને નાખું હવે તો મંદિર સરસ બની ગયું આપણો અવેડો સરસ બની ગયો ચબૂતરો સરસ બની ગયો બધો જ વિકાસ થયો છે પણ બધી જ્ઞાતિના 5-5 ઝુંવાડા એવા મરદ જાગે કે પાદરમાં લેવલિંગ કરી નાખે વૃક્ષારોપણ કરી નાખે દાતાઓ પાસેથી સરકાર પાસે થોડાક પૈસા લઈ અને બાંકડા મૂકી દે આપણા વડીલો ત્યાં સત્સંગ કરીએ કે નકર વિચાર તો કરો કે આ દેશમાં કેવા યુવાનો થઈ ગયા તમને મને બધાને ખબર છે કે લાલા લજપતરાય જ્યારે દેશમાં શહીદ થઈ ગયા હમણાં 2-3 દિવસ પહેલા એનો શહીદ દિન હતો જલિયાવાલા બાગમાં જ્યારે અંગ્રેજો ફાયરિંગ કર્યું અને લાલા લજપતરાય શહીદ થઈ ગયા આખો દેશ ખળબળી ગયો ઓહો લાલો લજપતરાય શહીદ છે અને આગેવાનો નક્કી કર્યું જો આખા દેશમાં ખબર પડશે કે લાલા લજપતરાય અંગ્રેજના હાથે શહીદ થયા છે તો દેશમાં તોફાન ફાટી નીકળશે એટલે એવું નક્કી કર્યું કે લાલા લજપતરાયના દેહને 3 દિવસ માટે આપણે દિલ્હીમાં મૂકવામાં આવે જાહેરમાં એટલે લોકો વીર મરદના દર્શન કરીએ કે અને સાહેબ લાખો માણસો લાલા લજપતના દેહના દર્શન કરતા કે આ યુવાને પોતાના જાનની આહુતિ દેશ માટે આપી દીધી અને સાહેબ લાખોની મેદની લાલા લાજપતરાયનો જે દેહ પીડ્યો તો મૃત્યુ દેહ ત્યાં પગે લાગે કોઈ ફૂલ મૂકે કોઈ પગે લાગે કોઈ ફૂલ મૂકે કોઈ પગે લાગે એ લાખોની મેદની વચ્ચેથી એક નવલો યુવાન નીકળ્યો
બ્લેક ટોપી પહેરી હતી, વાંકડી મૂછું હતી, 6 ફૂટની ઊંચાઈ હતી. એ લાખોની મેદની વીંધી અને લાલા લજપતના મૃત્યુદેહ પાવી અને આ યુવાને હાથ નહોતા જોડ્યા, ફૂલ નહોતા મૂક્યા, પણ લાલા લજપતના પગે અડી અને દેશનો યુવાન એટલું બોલ્યો હતો કે લાલા, જે અંગ્રેજે તને માર્યો છે એને ગમે ત્યાંથી ગોતી એનું પતાવી નહોતો. ભગતસિંહ ને વિચાર તમે કરજો, અંગ્રેજે ઠાર કરી નાખ્યો, આખા દેશમાં હાહાકાર થઈ ગયો. કોઈક હિન્દુસ્તાનના યુવાને કોઈક અંગ્રેજનું સર જાહેર મર્ડર કર્યું છે અને આખો દેશ ખળબળી ગયો. છાપામાં સમાચાર આવ્યા. ભગતસિંહના પિતાશ્રી સરદારસિંહ આ છાપું વાંચતા હતા. ભગતસિંહના માતુશ્રી વિદ્યામતી કૌર રોહડામાં રસોઈ બનાવતા અને સરદારજી છાપું વાંચતા વાંચતા હાથ ધરજવા માંડ્યા અને વિદ્યામતી કૌરને વાત કરી કોઈક હિન્દુસ્તાનના યુવાને કોઈક અંગ્રેજનું મર્ડર કર્યું છે. અંગ્રેજ સરકાર અને 4 દિવસથી ગોતે છે, યુવાન પકડાતો નથી. મને હવે શક જાય છે કે કદાચ આમાં આપણા ભગતનો હાથ નહીં હોય ને. અને વિદ્યામતી કૌર રોહડામાં ઉભા એટલું બોલ્યા હતા કે તમને ખાલી શક જ જાય છે, પણ મન મારા દૂધ ઉપર વિશ્વાસ છે આપણો ભગત જ હોય, બીજું કોઈ ન હોય. આને યુવાનો કહેવાય. બાકી શાક લેવા ધોરેજી મોકલો અને પ્રેમ કરીને યુવાનો કહેવાય. પાછા હિન્દી ગીત ગયા એસા મેં ક્યું તારી બાને પ્રેમ તો કરતા જ નહીં. કોલેજ કરો, ભણો. હમણાં મને એક જણો મળ્યો, મેં કે સુખદેવભાઈ લવ મેરેજ કરાય જ નહીં. મને શું કામ સલાહ આપે? મારો વારો એમ છે કે લવ મેરેજ ન કરતા પ્રેમ લગ્ન કરાય જ નહીં. નામ થાકી ગયેલો. તો મેં એને પૂછ્યું, મેં કે ત્યાં પ્રેમ લગ્ન કર્યા એમાં તું થાય કેવું કામ? તને છોકરીમાં એવું શું લાગ્યું, શું તને ગમ્યું તે પ્રેમ લગ્ન કર્યા? તો સુખદેવભાઈ મને એના વાળની લટ બહુ ગમી ગઈ. તો મેં લટ કાતરે કાપીને ખિસ્સામાં નાખી દેવાય, આખો મુદ્દો ન લડે. આખો મુદ્દો લાવ્યો તો હેરાન છો ને. એટલે પ્રેમમાં જ પડતા જ નહીં. કોલેજ કરો, ભણો, કંઈક ગામ માટે કરો, કંઈક વતનમાં. હવે ક્યાં બલિદાન આપવાનું, હવે ક્યાં શહીદી વરોલી. માત્ર 250 રૂપિયાનું બોર્ડ મૂકવાનું છે કે આપણું ગામ આ બાજુ. એટલે નાળીએ ટાઈમે વી આવે ને વેવળ ટાઈમે ગોઠવે. કારણ કે ગામ ભૂલે કે બીજે વેવળ કરીને વ્યા જાય, કાંઈ વાટ નહીં જોતા હોય. હે મજા હશે અને સમૂહ લગ્નની મજા હશે. હા, અમારા ગામમાં 3 વાર થયા, છૂટા બહુ થયા. એકનો 3જી વાર પણ વાવે. એક કબાટ ઘીરે રાખે ને એક વાડીએ દાંતડા ભરવા રાખે. મેં આ કબાટ આ હાટું લઈ દેવીશ તમને. 3 કબાટના માલિક થઈને બેઠા તો કબાટ હાટું 3 વાર પણ. અને સમૂહ લગ્નમાં બહુ મજા આવે છે. પ્રવચન કરતા હોય ને પાછા સુધરેલું બોલે. નકર તમે જોજો કાઠિયાવાડી ભાઈ છે ને મજા કેટલી. તાહડો જે આવે, તાહડો તાંબાનો, એ તાહડો કે મોઢું ભરાઈ જાય. તાહડો. હવે સુધરેલા માણસો શું કે લગ્નમાં જેટલા વરઘોડિયા પામણે છે ને કલ્યાણભાઈ ત્રાસ આપશે. ત્રાસ નહીં, તાહડો કે ત્રાસ તો એનો શરૂ છે. એટલે ગોતવા જાવ માણસ તો સદીઓ નીકળે, પણ ક્યારેક ખાબોશું માનો એ તો મોટો દરિયો નીકળાય. નજીકમાં જ આપણે પરબની જગ્યા સાહેબ સેવાદાસ બાપુ જ્યારે હાજર હતા ને પરબની જગ્યામાં 2 પાકિસ્તાનના સૂફી ગાયકો આવ્યા અને બાપુને કહો કે વાત કરી બાપુ આપણી પરબની જગ્યામાં 2 પાકિસ્તાનના ઊંચા ગજાના કલાકાર આવ્યા છે, આપણે મળવું છે. સેવાદાસ બાપુ કે બોલાવો. અને 2 કલાકારોની પાસે ગયા. ભાઈ ઘડીક ખેમે જજો, 5 મિનિટ હું પૂરું કરું ને ક્યાં લઈ ગઈ. હા ભાઈ હું કહું દઈ દેજો. હવે એ આશ્રમમાં 2 કલાકારો ગયા એટલે સેવાદાસ બાપુ મળ્યા કે તમે ગાઓ છો? તે ગાઓ. કે શું ગાઓ? તો કે બાપુ અમે તો બહુ ઊંચી રાગ રાગડીના કલાકાર છે, 32 રાગ જાણવી. અને તેથી સેવાદાસ બાપુ બોલ્યા હતા કે 32 રાગ જાણો? તે ગા. કે 33મો રાગ તમને આવડે? કે બાપુ 33મો રાગ વિશ્વમાં ક્યાંય નહીં. તો કે ભલે વિશ્વમાં ન હોય પણ અમારા સૌરાષ્ટ્રમાં 33મો રાગ નીકળે, તમારે સાંભળવો છે તો ઘડીક રોકાવો. અને પાકિસ્તાનના સૂફી ગાયકો વિચારમાં પડી ગયા કે 33મો રાગ એટલે હશે શું સાહેબ? અને બરોબર પરબની જગ્યામાં 12 સાડા 12 પોણો 1 થયો અને પરબની જગ્યામાં કોઈ હાથ પાડ્યો હરિહર. અને ભક્તો જે જમવા વસૂટ્યા સાહેબ એ કે હરિહરની હાકલ છે ને એ 33મો રાગ છે. આ એક રાગ આવડી જાય ને તો બધા જ રાગ તમારી પાછળ આવે. એ જો હરિહરના હાથ પડતા હોય તો આપણા સૌરાષ્ટ્રમાં પડે. વિચાર તો કરો કે બાવળિયાળીથી અન્નક્ષેત્ર શરૂ થાય તે જુનાગઢ સુધી 1 ધારા કિલોમીટર 10, 15, 20, 25 કિલોમીટરે 1 ધારા અન્નક્ષેત્રો આવે. આની મજા આપણી છે. વિચાર કરો, સ્વામિનારાયણ સંપ્રદાય વિચાર કરો કેટલી શિક્ષણની સેવા કરી છે, ગુરુકુળો કરી અને બાળકોમાં એને યુવાનોમાં સંસ્કારો રેડ્યા. નકર વિચાર તો કરો કે સ્વામિનારાયણ ભગવાન સહજાનંદ સ્વામી લીંબતરુ નીચે હરિભક્તોની સભા લઈને બેઠા હતા અને સ્વામિનારાયણ ભગવાને હરિભક્તોને વાત કરી કે આગલી હરોળમાં જે સંતો બેઠા છે ને, મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, આ સંતો ઘણા સમયથી અમારી આગળ બેસે છે. આ સંતો જેવા તેવા નથી. એ કોઈ દી એનો મહિમા પોતાના ઓલે નહીં કે. એટલે હરિભક્તોને કીધું કે એની શું તાકાત છે, આજે એના જ મોઢે આપણે સાંભળવું છે. સાક્ષાત સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન આજ્ઞા કરે પછી સંતોને બોલવું પડે. સાહેબ મુક્તાનંદ સ્વામીને ઊભા કર્યા કે તમે કહો તમે શું કરી શકો? અને મુક્તાનંદ સ્વામી હાથ જોડીને કીધું કે કોઈ તલવાર લઈને આવતો હોય મહારાજ અને મારી પાસે આવે તો એને 20 મિનિટ હું માળા પકડાઈ દઉં, એટલી તાકાત મુક્તાનંદ સ્વામી હતી. બીજા ઊભા કર્યા બ્રહ્માનંદ સ્વામીને.
બ્રહ્માનંદ સ્વામીને કીધું કે આપ શું કરી શકો? બ્રહ્માનંદ સ્વામી કીધું કે એક કીર્તનની કડી બોલું, પાછળ કીર્તન હરિભક્તો ઝીલે, હું બીજું બોલું, ત્રીજું ઝીલે, એક કડી ઝીલતા જાય. જ્યાં સુધી હરિભક્તો કીર્તન ઝીલે કડ્યું, ક્યાં સુધી કીર્તન બનાવતો જાય. સંત સંપ્રદાયમાં બ્રહ્માનંદ સ્વામી જેટલા કીર્તનો કોઈ લખ્યા નથી. અને ત્રીજા ઉભા કર્યા ગોપાળાનંદ સ્વામી. સાહેબ, ગોપાળાનંદ સ્વામી એટલે અષ્ટાંગ યોગની મૂર્તિ. આવતી 21 તારીખે મારો ત્યાં પ્રોગ્રામ છે સાળંગપુર હનુમાનજી મંદિરે. સાહેબ, સાળંગપુર હનુમાનજી મંદિરની મૂર્તિ ગોપાળાનંદ સ્વામી પધરાવે એટલું નહીં, પણ આરતી ઉતારતા હતા અને એ મૂર્તિ ધ્રુજવા માંડી. અને સાક્ષાત હનુમાનજી પાસે ગોપાળાનંદ સ્વામી કોલ માંગ્યો કે હું જ્યાં સુધી આરતી ઉતારું ત્યાં સુધી તમારે આમાં આવવું પડશે. અને હનુમાનજી કોલ આપ્યો કે એને સાબિતી હું તમે આવશો એની કે આ બાજુમાં લાકડી છે ને એ ગોપાળાનંદ સ્વામી જ્યાં સુધી આરતી ઉતારે છે કે હું ધ્રુજશે. અને સાહેબ, જ્યાં સુધી ગોપાળાનંદ સ્વામી આરતી ઉતારી ત્યાં સુધી સાળંગપુરની લાકડી ધરુજી છે. એટલી તાકાત ગોપાળાનંદ સ્વામી મેં વિચાર કરો. આ સંતો છે ને એની તાકાત એટલી છે. સંતોની મેં કીધું ને એની મજા. અને આ બધું સૌરાષ્ટ્રમાં શક્ય છે. બાકી તામિલનાડુ છે એવા પાનમાં ખાવાની આખા દેશમાં જેટલી હોપરી આવે ને એ તમારા આ બાજુના પરગણાના 200 થી 250 તમારી બાજુના માણસો, આ ધોરાજી આ બાજુના આખું યાર્ડ એની પાસે છે. અને વર્લ્ડમાં હોપરી મોકલે છે. વર્લ્ડમાં જે હોપરી ઉગાડે છે ને એને ઘરના ઘર નથી. આ 2-2 કરોડના બંગલા ભર્યા. બુદ્ધિશાળી ગુજરાતી કેટલા. અને એ મને હમણાં ઉમિયામાના મંદિરનું ખાતમુહૂર્ત હતું લઈ ગયા. અને કર્ણાટકની યજમાન જે ગિર્યા એમ જે ભાષા શરૂ થઈ પછી મને ખબર પડે કે ભગવાન આ બાજુ હું કામ વી આવ્યો. એક ટીટી ડબ્બામાં સીધા મને કે પચ્ચમન્યમ, તો હું મીઠું પાણી લઈ ગયું. મેં તો ઉલટી કરશી. તો મેં શું કહેતા તબલાવાળા કે આપણા નામ પૂછે. તો તબલાવાળા કે પચ્ચમન્યમ કે સાહેબ ચંદ્રમન્યમ. તો બે અંજાળું કે સુબ્રમણ્યમ. મને પૂછ્યું હલવણ મેં સાહેબ હાર્મોનિયમ. તો મંજરવાળા પૂછ્યું કે સાહેબ એલ્યુમિનિયમ. ટીટી હેઠો ઉતરી ગયા તો માલગાડી લાગે માલગાડી. અમારા ગઢડામાં વિદેશનો ભૂરિયો આવ્યો. ભૂરિયો દેશી ભૂરે હાથમાં ધૂળી લીધી. ધૂળ હુંગી એ કે 20 વર્ષ પહેલા જે માટીની સુગંધ હતી એવી સુગંધ હવે સૌરાષ્ટ્રની નથી. એથી પોદળો છે. સુગંધ એવી ને એવી છે. માલ અવળો ઉપાડ્યો. 20 વર્ષ થોડી માટીની સુગંધ ફરે. અને એક અઘરો જોક સૌ બધા વડેલો માફ કરજો યુવાનોને રાજી રાખવા માટે કે સંસ્કારો બહુ બાળકો ન આપતા. અત્યારે આપણામાં શું થઈ ગયું છે? ડોક્ટર થાન, એન્જિનિયર થાન. હવે બધા ડોક્ટર થાય છે. બધા ડોક્ટર તો એમ્બ્રોઇડરી ઘડે મંદી આવે કે પછી હું ડોક્ટર લારી લઈને નીકળવાનું. હાલો તાવ તેલેરિયો મેલેરિયો કોઈને હોય તો લારીઓ લઈને નીકળવાનું. એટલે બધા ડોક્ટર થાય, બધા એન્જિનિયર થાય. અને અતિશય સંસ્કાર ન આપવા. હું તો એમ કહું બહુ ટ્રેનિંગ ન આપી. બહુ સંસ્કારો તમે આપો ને એ ક્યારેક આપણને પરસો વાળી દેશો. મને મારો જાત અનુભવ છે. અઘરો ચોક છે, માફ કરજો. હું મારા ઘરે બેઠો તો ખુરશી ઉપર મારી બાજુ મારી નાની એવી દીકરી બેઠી હતી. આ બાજુ મારો નાનો છોકરો બેઠો હતો. બહારથી એક મહેમાન આવ્યા. અડધી કલાક મને મળીને વી ગયા. એક પણ છોકરાએ બેહવાની જગ્યા ન આપી એટલે મારો મગજ વી ગયો. મેં બેટા આવી ભૂલ ક્યારે નહીં કરી. મારા છોકરાને આમ હામાં ઉભો રાખ્યો. આવી બેટા ભૂલ ક્યારે વિવેક કરવો જોઈએ. બેહવા માંડ્યો. મારો છોકરો ધ્રુજવા માંડ્યો. એ કે પપ્પા હવે જિંદગી ભૂલ ન કરું. નાનો છઠ્ઠામાં ભણે. હવે બીજા દિવસે છોકરો મારા ખોળામાં બેઠો હતો અને બાજુવાળા બેન આવ્યા. એ કે માસી ભાઈ મને પરસો વળી ગયેલો. આમ મારી અંતરની ઈચ્છા કરી પણ પરસો વળી.